દિયોદરના ઓઢા ગામે 4 ધોરણમાં અભ્યાસ કરતો ક્રિશ ગજ્જર મેડિટેશન બ્રેઇન એક્સરસાઇઝ થતી બંધ આંખોથી નિહાળવાની શક્તિ. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ગાંધીનગરથી ઇસરોના અધિકારીએ મુલાકાત લીધી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની ઓઢા પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતો નાનકડો ક્રિશ ગજ્જર જે મેડિટેશન, ધ્યાન અને બ્રેઇન એક્સરસાઇઝ થકી ત્રીજી આંખ પ્રાપ્ત કરી શક્યો છે, જેમાં બંધ આંખે પાટા બાંધી કોઈ પણ વસ્તુ નિહાળી શકે છે. દિયોદર તાલુકાના ઓઢા ગામે રહેતો આટલી નાની ઉંમરમાં ક્રિશ સવારે વહેલા 6 વાગે ઉઠે છે. ઉઠી 1 કલાક સુધી મેડિટેશન ધ્યાન કરે છે, જેનાથી યાદશક્તિ વધે છે અને ભગવાને આપેલું ત્રીજું નેત્ર ખુલી જાય છે, જેના થકી ક્રિશ અત્યારે બંધ આંખો થકી ચોપડી વાંચી શકે છે. આંખે પાટા બાંધીને કોઈ પણ ફોટો મોબાઈલમાં સર્ચ કરીને બતાવી કહી શકે છે. બંધ આંખોથી કોઈ પણ નોટના સિરીઝ નંબર સાથે કઈ નોટ છે આ બધું જ બંધ આંખો થકી ક્રિશ અત્યારે નિહાળી કહી શકે છે. છેલ્લે 2 મહિનાથી સતત પ્રેક્ટિસ કરતો ક્રિશ ભવિષ્યમાં ચોક્કસ ખૂબ મોટું નામ બનાવશે એટલો એક્ટિવ છે. દિયોદર ખાતે થોડા સમય અગાઉ વિજ્ઞાન મેળામાં પણ ક્રિશ ગજ્જરની જિલ્લામાં સારી એવી નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ બાળકનો વિડીયો વાયરલ થયો અને જોતજોતામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી એના માતા પિતાને ફોન પણ આવવા લાગ્યા છે. ગતરોજ ગાંધીનગરથી ઇસરોના એક અધિકારીએ પોતે દિયોદરના ઓઢા ગામે ક્રિશના ઘરે આવી પહોંચી ગયા અને એના પિતા અને એના ક્લાસ શિક્ષક દિનેશ ચૌધરીને મળ્યા. જાતે અનુભવ કર્યો બાદ આ બાળક ગુજરાતભરમાં હાલમાં ખૂબ જ પોપ્યુલર થયો છે. 4થા ધોરણમાં અભ્યાસ કરતો ક્રિશ ગજ્જર ખૂબ જ હોશિયાર અને એક્ટિવતા ધરાવે છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.